વિશાલ, આ તારો પગાર. થેન્ક યુ સો મચ શેઠ. અરે હવે આમાં શેનું થેન્ક યુ? તું મારા ત્યાં નોકરી કરે છે એટલે મારે તને પૈસા તો આપવા જ પડે ને. હા શેઠ, મારે આજે પૈસાની બહુ જરૂર હતી અને આખા દિવસનો હું તો એ જ વિચાર કરતો હતો કે શેઠ મને પૈસા આપશે કે નહીં. જો વિશાલ, મારા ત્યાં કોઈ પણ મજૂર આવે ને તો હું એને કોઈ દિવસ નિરાશ નથી કરતો. ચાલ હવે તું જા ઘરે અને તારે જે કામ હોય એ પતાવી દે અને સવારે વહેલા સમયસર નોકરી આવી જજે. સારું શેઠ, ચાલો તો હું રજા લઉં. ઓકે. અરે વાહ, આજે તો દશામાની દયાથી પૈસાનો પણ મેળ પડી ગયો. નહીં તો મને નહોતું લાગતું કે આજે પૈસા મારા હાથમાં આવે. હવે તો હું સીધો ઘરે જઈને મારી બેનને લઈને બજારમાં જઈશ અને દશામાના વ્રતનો તમામ સામાન લાવી દઈશ. જય દશામા. બેન, ઓય જાને અહીંયાથી બેનવાળી. એટલે આ તારી આને વળી શું થયું પાછું? બેન, મારી બેન. એ બેનવાળી, પહેલા તું મને એમ કે તું પૈસા લાયો? હા હા, લાયો છું ને. સાચું? હા. ભાઈ, મારો ભાઈ, ક્યાં છે પૈસા? પહેલા તું તારા આ ભાઈને પાણી પાઈ દે, પછી આપું. સારું, બોલે અહીંયા પાણી લેતા આવ. લે પાણી. લાય, આપ હવે પૈસા. હા હા, આપું આપું, ઊભી રહે. લે. હે ભાઈએ મને પૈસા આપ્યા, ભાઈએ મને પૈસા આપ્યા. બસ બસ હવે, અને સાંભળ. શું છે? ચાલ ચાલ, આપણે બંને બજારમાંથી દશામાની મૂર્તિ લઈ આવીએ. તારે દશામાના વ્રત નથી કરવાના? દશામાના વ્રત કરવા માટે તો તારી પાસેથી પૈસા લીધા છે અને દશામાની મૂર્તિ લેવા તો હું મમ્મી સાથે જઈશ. જા હવે તું તારું કામ કર. બહુ ચાલાક હો. લાય, જવા દે હવે ગામ બાજુ આંટો મારીને આવો. ભાઈ જો આમ પેલો સિદ્ધરાજ શેઠ આવે છે. હરામખોર, મારો ધંધો બંધ કરાવીને અહીંયા આવતો રહેશે, પણ આજે તો તું ગયો. એ ચાલો મારી સાથે. વાહ, મારો ધંધો બંધ કરાવીને તું અહીંયા આવતો રહેશે, પણ તને એ નથી ખબર કે આ એક કાળો નાગ છે અને મારી સાથે દુશ્મની કરીને બહુ મોટી તું ભૂલ કરી નાખી છે. હવે તો તારું મોત પાકું જ છે. એ ઉઠાવી લો ને આપણા અડ્ડે. એ આ શું કરો છો? છોડી દો મને, છોડી દો. લે, ગામમાં આવતા જ સૌથી પહેલા દર્શન આ લુખ્ખાઓના થઈ ગયા. પણ મા દશામાની સોગન, જો આજે આમાંથી એકેને જીવતા મૂકું તો. એ છોડી દો મને, કહું છું, છોડી દો મને. શેઠ, તમે અને આ લોકો? વિશાલ, તું પેલા આ લોકોથી મને બચાવ, પછી હું તને બધું કહું. સારું, તમે 2 મિનિટ આ બાંકડે બેસો, ત્યાં સુધી હું આ લોકોની ગેમ બજાવી દઉં.
નહીં નહીં રહેવા દે વિશાલ, નહીં તો એ ક્યાંક મરી જશે. જોઈ લઈશ તમારે બંનેને તો જોઈ લઈશ. ચાલો અહીંયાથી. તારો ખૂબ ખૂબ આભાર વિશાલ. જો વિશાલ, આજે તું ના આવ્યો હોત ને તો કોણ જાણે મારું શું થાત. અરે આમાં આભાર બાભાર કંઈ ના હોય. અને છોડો આ બધું, આ લોકો તમારી પાછળ કેમ પડ્યા હતા? ચાલ રસ્તામાં ચાલતા ચાલતા વાત કરીએ. હા ચાલો. તો હવે સાંભળ વિશાલ, અત્યારે આપણી જે ફેક્ટરી છે એની બાજુમાં હરામીની પણ ફેક્ટરી હતી, પણ આ બધો ડુપ્લિકેટ માલ બનાવતો હતો. એટલે મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી અને આની ફેક્ટરીમાં સીલ વાગી ગયો. એટલે ત્યારથી જ આ લોકો મારી પાછળ પડ્યા છે. પણ મારી ઉપર તો મા દશામાની બહુ જ દયા છે, એટલે મને હારવા નથી દેતી. હા હો શેઠ, એ તો પહેલું. ચાલ તો વિશાલ, હું તને ઘરે મૂકી દઉં. અરે ના ના શેઠ, મારે થોડું કામ છે તો થોડી વાર લાગશે. સારું, તો ચાલ હવે હું જાઉં ઘરે, અને કાલે સવારે વહેલા નોકરી પર આવી જજે. હા હા 100% શેઠ. સારું, ચાલ તો. હા.